સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના પશુપાલક માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે પશુપાલકો માટે દિવાળી ભેટ સમાન રાહત આપી છે, ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ભારત સરકારની દિવાળીની ભેટ સામે આવી છે। પશુપાલકોના ગાય ભેંસના આહાર માટે વપરાતા પશુ સમતોલન દાણમાં વપરાતા મોલાસીસ ઉપર જીએસટી 28% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। ગુજરાતની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર ઉત્પાદન કરે છે, ત્યારે મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે। ભારત સરકારે મોલાસીસ પરથી જીએસટી ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ ટને 400 રૂપિયાનો ફાયદો થયો છે। પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત મળી છે, ત્યારે પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। ભારત સરકાર તરફથી ખાસ કરીને જે મોલાસીસ પર જે જીએસટી 28%થી જેટલો હતો એ ઘટાડીને લગભગ 5% કરી દેવામાં આવ્યો છે। આને કારણે દિવાળીના સમયે ખાસ કરીને પશુપાલકોમાં આનંદ છે। ઘણા સમયથી ખાસ કરીને જીસીએમએફ અને દૂધ સંઘોની માંગણી હતી કે ખાસ કરીને જે દૂધ સંઘો જે પશુ સમતોલ આહાર બનાવે છે એમાં લગભગ મોલાસીસ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 3 લાખ ટનથી પણ વધારે મોલાસીસનો વપરાશ થાય છે, અને આની પર જ્યારે 28% જેટલો જીએસટી હોવાને કારણે ખૂબ જ મોટું ભારણ આ પશુપાલકોના આહાર માટે થતું હતું। આ જે રજૂઆતોને કારણે કેન્દ્ર સરકારે દિવાળીના સમયે ખૂબ જ ઉમદા નિર્ણય લીધો છે। જીએસટી જે 28% હતો તે 5% પર કરી દેવાને કારણે સમગ્ર પશુપાલકોને પ્રતિ કિલો જે પશુ આહાર બની રહ્યો છે એમાં 40 પૈસા જેટલી રાહત થવાની છે, અને આને કારણે જે ગુજરાતમાં લગભગ 28 થી 29 લાખ ટન જેટલો પશુ આહાર બને છે, અને એને કારણે દૂધનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। આ મોલાસીસનું જે જીએસટી ઘટવાને કારણે લગભગ જે ભારણ છે એ 100 કરોડથી પણ વધારેની રકમ આ પશુપાલકોને રાહત થવાની છે। કેન્દ્ર સરકારનો ખાસ કરીને મોદી સાહેબના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવામાં એક ઉમદા ઉદાહરણ નિર્ણય છે। આને કારણે આવનારા દિવસોમાં પશુ આહારના ભાવોમાં ખૂબ જ મોટો ઘટાડો આવશે।